રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. વરસાદ અંગે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ. ભાવનગર, અમરેલી, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ છે, જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ. તાપી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ. વ્યારા, વાલોડ, ડોલવણ તેમજ સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદથી ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 2 કાંઠે વહેતી ઓલણ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. તાપીના ડોલવણ તાલુકામાં ઓલણ નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. ઓલણ નદીનું જળસ્તર વધતા પાણી પલસિયા ગામમાં ભરાઈ ગયા. ગામોના ઘરો અને ખેતરોમાં નદીના પાણી ભરાતા ચારેકોર જળબંબાકારના દ્રશ્યો આવ્યા. રહેણાંક મકાનોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. તાપીની ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક. નદીના પાણી પંચોલ આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી શાળામાં ભરાયા. શાળામાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ હોવાની પ્રાથમિક માહિતી. તાપીના ડોલવણમાં ભારે વરસાદથી નદીના જળસ્તર વધ્યા છે. 2 કાંઠે વહેતી નદીના પાણી રસ્તાઓ પરથી વહેતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ થઈ ગયા. જિલ્લામાં 42 જેટલા રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક. તાપીના ડોલવણ તાલુકાના અંધારવાડી દૂર ગામે ભારે વરસાદ. ગામમાં ભરાયા છે વરસાદી પાણી. મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. દાહોદ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન. જિલ્લાભરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લીંબડી, ઝાલોદ તાલુકાના કારટ, કરોડ, સીમળખેડી, દેપાડા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે. દાહોદના ફતેપુરામાં મુશળધાર વરસાદ ખાબક્યો. શહેર ઉપરાંત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ. માધવા, પાટવેલ, આપતલાય, સલરા અને મોટી રેલમાં વરસાદી પાણી વહેતા થયા છે. શેરો, વાંગડ, કંકાસિયા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. ફતેપુરા તાલુકામાં ભારે વરસાદથી પાણી વહેતા થયા છે. બજારમાં જાણે કે નદી વહેતી હોય તેમ પાણી વહેતા થયા છે. બલૈયા રોડ ઉપરના દ્રશ્યો સામે આવ્યા, જેમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. દાહોદના સંજેલીમાં વહેલી સવારે શ્રીકાર વરસાદ વરસ્યો. 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી થઈ ગયા. દાહોદ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મહેરબાન. ધોધમાર વરસાદથી માછણ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ. નદીનો ધસમસતો પ્રવાહ કોઝવે પર વહેતો થયો છે. પોલીસ બંદોબસ્ત હોવા છતાં કોઝવે પરથી વાહનો પસાર થતા જોવા મળ્યા છે. પાણીના પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં 3 દિવસ બાદ ફરી વરસાદ વરસ્યો. વાંસદા સહિતના અન્ય તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો. જિલ્લાભરમાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. હળવો વરસાદ ડાંગરના પાક માટે આશીર્વાદરૂપ સમાન. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભારે વરસાદ. તાલુકાના 7 જેટલા રસ્તાઓ બંધ થયા છે. કાવેરી અને અંબિકા નદીની જળસપાટીમાં વધારો થયો છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. વાંસદા તાલુકામાં મેઘમહેર થતા અનેક રસ્તાઓ જળબંબાકાર. વાંસદાના ઐતિહાસિક ઉનાઈ મંદિર નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઉનાઈ મંદિર જવામાં લોકોને ભારે હાલાકી પડી છે. છોટાઉદેપુરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. નસવાડીમાં ધોધમાર વરસાદ થતા રસ્તા પર પાણી વહેતા થયા છે. વાલપુરા, કુકાવટી, આનંદપુરી, સોડમમાં ભારે વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. મહીસાગર જિલ્લામાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ. ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, વીરપુર તાલુકામાં વરસાદી માહોલ. બાલાસિનોરમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. મહીસાગરના લુણાવાડા તાલુકામાં ધોધમાર વરસાદ. વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. માંડવી, હુસેની ચોક, દરકોળી દરવાજા, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. 4 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન.
ગોધરા ઉપરાંત ઓરવાડા, ભામૈયા, કેવડિયા અને ચંચેલાવમાં વરસાદી માહોલ. વરસાદના કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી. જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 100% વરસાદ. રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 6 ઇંચ વરસાદ ડાંગના વઘઈમાં ખાબક્યો. આહવામાં 3.5 ઇંચ અને સુબીરમાં 1.5 ઇંચ વરસાદ. અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે. રાજ્યમાં વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારે ટીમ બનાવી. ગૃહ મંત્રાલયે વિશેષ ટીમનું ગઠન કર્યું છે. આગામી દિવસોમાં ટીમ રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનીનો રિપોર્ટ રજૂ કરશે. કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે વડોદરામાં પૂર બાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. પૂર્વ વિસ્તારની મુલાકાત લઈ પૂરગ્રસ્ત લોકોને મળ્યા. કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી છે. 15 દિવસમાં સર્વે પૂરો કરી શૈક્ષણિક કીટ આપવામાં આવશે. વડોદરામાં પૂર બાદ ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ. IMAના પ્રમુખ મિતેશ શાહે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી. તંત્રએ સમયસર પૂર આવશે તે અંગે જાણ ન કરતા 33 હોસ્પિટલને 50 કરોડનું નુકસાન થયાનો આરોપ લગાવ્યો છે. બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા નુકસાન ભોગવવાનો વારો આવ્યાનો આક્ષેપ. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ નાગરિકોમાં રોષ. અકોટાના પરસોત્તમ નગરમાં રહીશોએ નેતાઓ વિરુદ્ધ બેનર લગાવ્યા. નેતાઓને સોસાયટીમાં ન આવવાની ચેતવણી અપાઈ. રાજકોટના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. વરસાદને કારણે ઉપલેટા પંથકમાં ખેતરોમાં થયેલા નુકસાનની રજૂઆત કરી છે. નુકસાનનો સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગ કરી છે. કપાસ, તુવેર, મગફળી, સોયાબીનને પહોંચ્યું છે નુકસાન. સુરતના હજીરા કાંઠા વિસ્તારના રોડ પરના ખાડાથી લોકો ત્રાહિમામ. હાઈવે પર પડેલા ખાડા સામે સ્થાનિકોએ બેનરો સાથે નોંધાવ્યો છે વિરોધ. સ્થાનિક અધિકારીઓ અને રાજકીય લોકો સામે રોષ ઠાલવ્યો છે. ખાડાને કારણે સતત અકસ્માતો થતા હોવાનો આક્ષેપ. સુરતમાં વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં તાવ, ઝાડા ઉલટીના કેસ વધ્યા. કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતાનું ડેન્ગ્યુ થયા બાદ મોત. સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાઈનો. ગાંધીનગરમાં ચોમાસુ રોગચાળો અટકવા આરોગ્ય તંત્ર સક્રિય થયું છે. મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાતા રોકવા મહાનગરપાલિકાના 10 આરોગ્ય કેન્દ્રના સ્ટાફે શરૂ કરી છે ઝુંબેશ. 900 ઘરમાં પોરાનાશક કામગીરી કરી. 3000 જેટલા ખાડાઓમાં 150 લીટર બળેલું ઓઇલ નાખવામાં આવ્યું. વિરંગામના નળકાંઠા વિસ્તારના ખેતરો ભારે વરસાદ બાદ વેટમાં ફેરવાયા. ડાંગર, એરંડા, તુવેર અને કપાસ સહિતનો કૃષિ પાક હજુ પણ પાણીમાં તરબોળ. ઘોડા, તુલેટા, જેતાપુર અને અસલ ગામમાં ખેતીને મોટા પાયે નુકસાન. કુમારખાણ, નાની કિશોર સહિતના ગામમાં ખેતરો જળબંબાકાર. ખેડૂતોની વહેલી તકે સર્વે કરાવી સહાય આપવાની માંગ. સુરેન્દ્રનગરના ખેડૂતોએ વરસાદથી પાકને થયેલા નુકસાન બાબતે સંમેલન યોજ્યું. સરકારે વળતર પેકેજ જાહેર ન કરવા બાબતે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. સડલા ગામે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી. ખેતરોમાં હજુ પણ જવા જેવી સ્થિતિ ન હોવાનો આક્ષેપ. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ બાદ થયેલા નુકસાન સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. વિકાસના અધૂરા કામોના કારણે લોકોને હાલાકી પડતી હોવાના મુદ્દા સાથે કોંગ્રેસે સહી ઝુંબેશ હાથ ધરી. લોકોની સમસ્યા દૂર કરવા સરકાર યુદ્ધના ધોરણે કામ કરે તેવી માંગ. દ્વારકાના ખંભાળિયામાં પેટ્રોલ પંપ સંચાલકની બેદરકારીથી આગ લાગી છે. ટેન્કની સાફ સફાઈ બાદ જ્વલનશીલ કચરો રોડ પર ઠાલવતા પ્રવાહી રસ્તા પર ઢોળાઈ ગયું. જેમાં યુવાને દિવાસળી ચાંપતા આગ ભભૂકી. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. ફાયર વિભાગની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં સ્ટાઇપેન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. શહેરની 6 સરકારી, મ્યુનિસિપલ અને GMERS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ. સ્ટાઇપેન્ડમાં વધારો 3 વર્ષને બદલે 5 વર્ષે કરાતા તબીબોમાં રોષ. સ્ટાઇપેન્ડમાં 40% વધારાની માંગ સાથે રેસિડેન્ટ ડોક્ટર્સે સરકારને અલ્ટિમેટમ આપ્યું. હોસ્પિટલમાં હડતાળથી દર્દીઓને હાલાકી. 10,000 જેટલી ઓપીડી રદ કરવામાં આવી. ઇમરજન્સી સેવાઓને પણ અસર પહોંચી. આવશ્યક સેવાઓમાં સમાવેશ હોવા છતાં હડતાળને કારણે દૂર દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓ હેરાન થયા.
સુરતમાં સ્કોલરશીપના નવા નિયમોને કારણે અનેક વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહેશે. ધોરણ 1 થી 10ના 80% વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી બાકાત રહે તેવો શિક્ષકે ભય વ્યક્ત કર્યો. પ્રાથમિક શિક્ષક મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યું. અરવલ્લીના મેઘરજમાં સરકારની સરસ્વતી યોજનાની સાયકલો ધૂળ ખાતી જોવા મળી. વર્ષ 2023ના પ્રવેશોત્સવ સમયની સાયકલનો વિડીયો વાયરલ થયો છે. કસાણા વિસ્તારની શાળામાં 300થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે. તમામ સાયકલોને તાડપત્રીથી ઢાંકી દેવાય, પરંતુ લાંબા સમયથી પડી રહેવાથી ટાયર પણ ખરાબ થઈ ચૂક્યા છે. જામનગરના ધ્રોળના મેળામાં તંત્રની એસઓપીનો ઉલાળ્યું. સમગ્ર મેળામાં ફાયર વિભાગને એનઓસીની માત્ર એક જ અરજી. ખાણીપીણીના સ્ટોલમાં પતરાની જગ્યાએ કાપડની આડશો મૂકવામાં આવી. રાઇડ્સ માટેના લાયસન્સ મળ્યા છે કે નહીં તે અંગે પણ સવાલ. ખેડાના કઠલાલમાં વિદર્ભી શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યાનો આરોપ. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી પર શિક્ષકે નજર બગાડી. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી. લોકોમાં શિક્ષક સામે રોષ. રાજકોટ ભાજપના 2 સસ્પેન્ડેડ કોર્પોરેટરને સભ્યપદ અભિયાનની જવાબદારી સોંપાતા વિવાદ. ભ્રષ્ટાચારના આરોપસર 2 મહિલા કોર્પોરેટરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. ભૂલ થયા બદલ શહેર ભાજપ પ્રમુખે માંગી માફી. કહ્યું કે બંને લોકોના નામ પર લીટી મારવામાં આવી છે. સુરત પોલીસે મોબાઈલ સ્નેચરને પકડી પાડ્યો છે. કતારગામ મહિધરપુરા વિસ્તારમાં આરોપી કરતો હતો મોબાઈલ સ્નેચિંગ. 2 કલાકમાં 8 કિલોમીટરના અંતરમાં 8 મોબાઈલની કરી હતી ચોરી. આરોપી પાસેથી 83,000ની કિંમતના 8 મોબાઈલ જપ્ત. ગાંધીનગરમાં એલસીબીએ 4 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ગાંધીનગર રેન્જના વિસ્તારને ટાર્ગેટ કરી સ્કૂટરની ચોરી કરતો. લોધરા ગામેથી આરોપીની ધરપકડ કરાઈ. આરોપીએ 4 ચોરીને અંજામ આપ્યું છે. ભરૂચના દહેજમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી. આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી. કંપની બહાર પાર્ક કરેલી ટ્રક પણ આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ તપાસ હાથ ધરી. આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવ ભક્તિનો ત્રિવેણી સંગમ. શ્રાવણ સોમવાર અને સોમવતી અમાસનો મહાસંયોગ. શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તો દર્શનાર્થીઓ મટ્યા. મહાદેવની વિશેષ પૂજા અને આરતીનો સૌ કોઈએ લહાવો લીધો. દૂધનો અભિષેક અને બિલીપત્ર ચઢાવી ભક્તોએ ધન્યતા અનુભવી. શ્રાવણીય સોમવાર સોમવતી અમાસને લઈને ભવનાથમાં ભક્તો મટ્યા. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ભક્તો પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં પહોંચ્યા. દામોદર કુંડ સ્નાનના વિશેષ મહાત્મ્યને લઈને શ્રદ્ધાની ડૂબકી લગાવી. સોમવતી અમાસે દામોદર કુંડમાં સ્નાન કરી ભક્તોએ પુણ્યનું ખાતું બાંધ્યું. શ્રાવણ માસના છેલ્લા સોમવારે રાજકોટના શિવાલયોમાં ભક્તો મટ્યા. સર્વેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ મંગળા આરતી કરવામાં આવી. ભોળાનાથના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મટ્યા. ચાલુ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત અને પૂર્ણાહુતિ સોમવારથી થતી હોવાનો હતો મહાસંયોગ. સુરતના ગંગેશ્વર મહાદેવની વિશેષ મંગળા આરતી કરાય. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે વિશેષ ભસ્મ પૂજા અને દીપ આરતી કરવામાં આવી. ભક્તોએ મંદિરમાં વિશેષ પૂજા અને આરતીના દર્શન કર્યા. શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તોનો પ્રસાદ. ભાવનગરના કોળિયાકના નિષ્કલંક મહાદેવ મંદિર પાસે સોમવતી અમાસનો મેળો ભરાયો. સોમવતી અમાસના પ્રસંગે હજારો ભક્તો સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક બન્યા. ભગવાન શિવના દર્શન માટે સમુદ્ર સ્નાન માટે તેમજ લોકમેળાની મોજ માણવા રાજ્યભરમાંથી લોકો મટ્યા.